તરસ પણ બહુ લાગે છે અને ભૂખ પણ બહુ લાગે છે. પાણી લઈ આવું. હા ઠીક છે, મંદિરે બેસ. એ માં દશામાં માડી તું તો દુખિયાની બેલી છે માડી, તું બધાના દુઃખ હરનારી છે. એ માં મારી પરિસ્થિતિ સુધાર માડી, આ મને દુઃખદાર દૂર કરી દે માં. હું તારી વ્રત કરીશ, પૂજા અર્ચના કરીશ માડી. દીકરી, તું ચિંતા ના કરીશ, તારા બધા જ દુઃખો દૂર થઈ જશે. પણ યાદ રાખજે દીકરી, વૈભવ જોઈને મને અને મારી ભક્તિને ભૂલી ના જતી. માં તારો ખૂબ ખૂબ આભાર માં, મને એક વાર દર્શન આપ માડી. તું ચિંતા ના કરીશ, આજથી તારા બધા જ દુઃખો દૂર થઈ જશે. તથાસ્તુ. સાંભળો છો, મને તો દશામાં એ સાક્ષાત દર્શન દીધા. શું વાત કરે છે? હા, હવે તો આપણા દુઃખના દિવસો દૂર થઈ જશે. જો ગેસ પડી લાગે. શું છે? જો 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 જોયું, આ દશામાં એનો જ પ્રતાપ છે. આ દશામાં એના લીધે પ્રતાપે જ આપણને મળ્યા છે. હા, સારું સારું, ચાલ લઈ લે ઘેરા ને. જય દશામાં. જય દશામાં. એ હારી તર છે પાણી લેતા. સાંભળો છો, કાલથી દિવાસાનો દિવસ છે. કાલેથી મારે દશામાનું વ્રત કરવું છે. આપણે ક્યાં પૈસાની ખોટ છે? આ બધા ધતિંગ તું રહેવા દે, કઈ નથી કરવું. તમે મને દશામાનું વ્રત કરવાની ના પાડો છો, પણ આ બંગલો, આ ગાડીઓ, સુખ સહિત કોના પ્રતાપે છે? દશામાના લીધે જ છે. દશામાના આશીર્વાદથી જ આ બધું મળેલું છે. બંધ કર દે આ બધું. શું દશામાં કરે છે? આ વૈભવ, ગાડી બધું મારી મહેનત ને મારી બુદ્ધિથી છે. કઈ મને નથી આપ્યું એને. આવું ના બોલશો. આ જે કંઈ છે ને આપણી જોડે દશામાં એ જ આપેલું છે. એ જો લઈ લેશે ને પાછું, તો આપણે અત્યારે પેમેન્ટ કરી પાછા આવી દઈશું. હું કોણ કહું છું? તારી દશામાં શું કરી લે છે? તમે આમ દશામાનું અપમાન ના કરશો. જો દશામાં રૂપશે ને તો આ બધું છે ને એ પણ જતું રહેશે. તું આ બધું મને ના શીખવાડીશ. શું તું દશામાં કરે છે? ચાલ નીકળાય દે. મારી દશામાં રૂપશે ને ત્યારે તમને ખબર પડશે. હવે જા દશામાં વાળી નીકળ. આ તમે તો એને જવાનું કઈને કરી મૂકી. આ ઘરનું કામ કોણ કરશે કાલથી? કરશે ને તારી દશામાં. આવું બોલીને દશામાનું અપમાન ના કરો.
માતાજીનું અપમાન થાય ને એ મને બિલકુલ પસંદ નહીં. હવે તું મોટી બહુ દશામાની ભક્તોની પૂજા અને મને પણ સુવા દે. અરે દશામાની ભક્તોને લાઈટ બંધ કર, મને ઊંઘ આવે. તે મારી ભક્તિનું અપમાન કર્યું છે. તને તારા પૈસાનો આટલો બધો અભિમાન કે તું મને ભૂલી ગયો. હવે તારા બરબાદીના દિવસ શરૂ થઈ ગયા સમજ. હે દશામાં, તમે આટલી વેલી સવારે? હા બોસ, શું કરે? આ ટેન્ડર ભરવાનું છે અને સહી બાકી છે તમારી. તો ઓફિસે નતો આવતો? ટાઈમે મોકલવાનું છે. હા, અત્યારે મોકલવાનું છે સહી હા કરવા. ઠીક છે, આવો. હા ઠીક છે, બેસો. શું સર આપણે એ જગ્યાએ સહી કરવાની કરી. બસ અહીંયા સહી કરી દો. આ જોયા વગર શેમાં સહી કરો છો તમે? પાછું બોલ્યાની બેસ, તમારો જૂનો માણસ છે. બધું બરાબર છે પણ જોયા વગર કેમ સહી કરો છો તમે? કશું કઈ નથી, તું બોલીશ નહીં. થેન્ક યુ બોસ. ઓકે, 2 તારીખે. થેન્ક યુ બોસ. ઓકે. તમે કાગળિયા જોયા વગર સહી કરી અંદર? આ કઈક મોટું ના કરે. એ જૂનો મેનેજર છે મારો વિશ્વાસ છે. કશું ઊંધું નથી થવાનું, તું તારે ને શાંતિથી બેસી રહે. નટવર, તું કોના ઘરમાં ને કેવી રીતે બેઠો છે એટલે દેવ જણા સીધા ઓફિસે જાઓ. અહીંયા તમારું કઈ કામ નથી. કોની ઓફિસ? આપણી ઓફિસ. હતી. પહેલા હતી. જેકી પહેલા હતી. હવે અમારી થઈ ગઈ. વાંચી લે. અરે આ તો મારી ઓફિસ, મારી આખી પ્રોપર્ટી પર સહી કરાવી હતી મારી. હવે આ તો બધું એના નામે થઈ ગયું. થયું શું થયું? આ આપણો ખાસ મેનેજર છેતરપિંડી કરીને સહી કરાવીને આખી પ્રોપર્ટી આપી દીધી. આપણે બરબાદ છે. મેં ના પાડી હતી ને કે જોયા વગર સહી નહીં કરવાની. જેકી જે ચર્ચા કરી હોય ને એ બહાર જઈને કરજો. ઉભો થા. જગર બહાર. તને અલગથી જવું પડશે. નીકળ બહાર. નીકળ તું બહાર જા હેડ. નીકળો. નીકળો બહાર. અરે નીકળ ના ઉપર આગળ જેકી તને બહાર. મેં તમને ના પાડી હતી ને કે દશામાનું અપમાન ના કરશો. જોયું આ દશામાએ આપણી કેવી દશા કરી નાખી.
હે દશામાં, આજથી મેં તારા વ્રતના 10 દિવસના ઉપવાસ રાખ્યા છે માડી. જ્યારે પણ હું તને સાથ કરું ત્યારે મારી વારે આવજે માં. એટલે આ ખાવાનો ટાઈમ થતા શું તે ખાવાનું નથી બનાવ્યું? એક રોટલો પણ નથી બનાવતે. અત્યાર સુધી તો ટાઈમે ખાવાનું મળતું હતું ને. મારી દશામાનું અપમાન ના કર્યું હોત તો આ દિવસો જોવાની વારી આવી હોત. સારું, હવે આ ખાવાનું થાય ને એટલે ઘેરી ખેતર લઈને આવજે. સારું. એટલી બધી લાગી છે, ક્યારે ભરતું લઈને આવે. હું વહેલી આવી ખાવાનું લઈ તું. આ બધું તમારા લીધે જ છે. ટાઈમે ખાવા મળતું હતું જ ને. મારી દશામાનું અપમાન ના કર્યો હોત તો મારે ખેતર જોવાનો કઈથી વારો આવ્યો હોત. લાય કાઢ હવે. ઉતાર રાખ. હવે પેલી જમીન પણ આપણે હડપી લઈએ. હું તમારા માટે પાણી લઈ આવું. આ વહેલી જા હેડ હવે. હું વહેલું ખાવાનું લઈને આવીશ.
સાંભળો છો જુઓ આ નટવરિયાને શું બાકી રહી ગયું હશે તો પાછો અહીં આવ્યો છે એ. તારે બાકી રહ્યું છે નટવર કે લેવા આવ્યો છો અહીંયાથી? યાકી આ જમીન પર સહી કરી દે. અરે આ જમીન તો મારા બહેના નામે છે, આટલું તો રહેવા દે તું. આ તો એક ટુકડો છે એ તને નડે છે? હે દશામાં મેં તારી તન મનથી પૂજા કરી હોય અને ભક્તિ કરી હોય તો મારી લાજ રાખજે માડી. એ શારદા, હું પણ જોઉં છું કે તારી દશામાં શું કરી લે છે. વકીલ સહી કરા દે. પકડા સહી કરા દે. હું આજે સહી નહીં કરું ને કાલે સહી નહીં કરું, આ જમીન મારી છે. તારે કરવી જ પડશે. અરે સહી. અરે આટલી પેન ઊંચી નથી થતી. વકીલ અરે શું કરો છો તમે બંને યાર? નથી ઊંચી થતી પેન. આ કરો તું. આટલી પેન ઊંચી નહીં થતી તમારાથી. જોયું મારી દસ દશામાનો પ્રતાપ. જય દશા. અલા મેડિયા આ શું થાય છે તને ત્યારે? અરે ખબર નહીં યાર. વકીલ શું થયું? ખબર નહીં કરું મોઢું મારતું લાગે છે. અલા નડિયા તું શું કરે છે? અરે હું તને નહીં મારતો. અલા શું કરે છે તું? મને થાકોટો મારે સારા. એ માં દશામાં માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે આવી ભૂલ નહીં થાય. અમને માફ કરી દો. માફ કરી દો. આવી ભૂલ નહીં થાય અમને. ચાલ નહીં જોતી જમીન હોય મેળ દે. નહીં જોતી ચાલ. બસ દીકરી, માં તારી ભક્તિને ભૂલી ગઈ છું માં, મને માફ કરી દેજે મારી. કે દશામાં મને માફ કરી દો માં. હું પણ તમારી ભક્તિને ભૂલીને પૈસાના અભિમાનમાં ચકચૂર થઈ ગયો છું. તમારી ભક્તિ ભૂલી ગયો તો મને માફ કરી દો. જે મારી પૂજા અને વ્રત સાચા મનથી કરે છે એના દુખડા હું હંમેશા દૂર કરું છું. હે દશામાં જય દશામાં મારી. જય